તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે વાત કરીએ ગણેશ ચતુર્થીની અને ગણેશ મહોત્સવના દિવસે શું ના કરવું જોઈએ, તો આ વિડીયો પૂરો જોજો। આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર 2024ના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે। ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ તહેવાર કહેવાય છે, જેને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે। શાણપણ, સમૃદ્ધિ અને સારા નસીબ સાથે સંકળાયેલા છે। હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્ર મહિનામાં શુક્લ ચતુર્થીના દિવસે શરૂ થાય છે, જે 10 દિવસ સુધી ચાલે છે। ઘણા લોકો પોતાના ઘરમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે। શ્રદ્ધાળુઓ આસ્થા સાથે ગણપતિ બાપ્પાની તેમના ઘરમાં પધરામણી કરતા હોય છે। પણ શું તમે જાણો છો કે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવા માટેના નિયમો શું છે? તો આવો જાણીએ ગણેશજીની મૂર્તિનું રહસ્ય। જ્યારે પણ તમે ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં અથવા મંદિર કે પૂજા સ્થળમાં સ્થાપિત કરવા માટે ઘરે લાવો છો, તો સૌથી પહેલાં તેમાં ગણેશજીની સૂંઢનું ધ્યાન રાખો। વાસ્તુ અનુસાર જમણી બાજુ સૂંઢવાળા ભગવાન ગણેશને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે। આ રીતે જ ડાબી બાજુએ સૂંઢવાળા ગણેશજીને વક્રતુંડ કહેવામાં આવે છે। જો તમે તમારા ઘરમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તે મૂર્તિ વક્રતુંડ ગણેશની હોવી જોઈએ, એટલે કે ડાબી બાજુ સૂંઢવાળા ગણેશની મૂર્તિ હોવી જોઈએ। કારણ કે વક્રતુંડ ગણેશની પૂજા પાઠ કરવાના નિયમો સરળ છે। એ વાત સાચી છે કે મંદિર કરતાં ઘરમાં કોઈ પણ દેવી દેવતાની પૂજામાં નિયમોનું પાલન કરવું મુશ્કેલી બની જાય છે। જેથી ગણેશોત્સવ દરમિયાન શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે ઘરમાં ડાબી બાજુએ સૂંઢવાળા ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી। જો આપણે સિદ્ધિ વિનાયક ગણેશજીની એટલે કે જમણી બાજુની સૂંઢવાળા ગણેશજીની વાત કરીએ, તો તેમની પૂજામાં વિવિધ પ્રકારના આકાર નિયમોનું પાલન કરવું પડે છે, જે નિયમોનું પાલન કરવું ઘરમાં અશક્ય નથી। આ જ મુખ્ય કારણ છે કે મંદિરોમાં સિદ્ધિ વિનાયક ગણેશજીની મૂર્તિઓ વિશેષ રીતે સ્થાપિત કરવામાં આવે છે। તો આ હતું ગણેશ મહોત્સવના દિવસે આ ભૂલ ના કરવી। તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।